ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે મિત્રો. નમસ્કાર મિત્રો, આજે આપણે જવાના છે વડોદરા થી હરિદ્વાર, એ પણ બાય ટ્રેનમાં. તમને આજે બતાવીશ ટ્રેનનું ભાડું કેટલું છે અને ટ્રેનનો રૂટ કયો રહેશે તે બધું આજના સંપૂર્ણ વિડીયોમાં હું તમને આજે બતાવીશ. આ ટ્રેનનો ટાઈમિંગની વાત કરીએ તો સવારે ટાઈમિંગ છે, સાંજનો ટાઈમિંગ છે 5 થી. સાંજે 5 વાગે વડોદરાથી ઉપડતી હોય છે અને પહોંચી જતી હોય છે હરિદ્વાર બપોરે 12 વાગે, 12 સાડા 12 ની આસપાસ પહોંચી જતી હોય છે. જો તમારે પણ આમાં ટ્રાવેલિંગ કરવું હોય તો આખો વિડીયો સંપૂર્ણ જોજો, બહુ મજા આવશે આ વિડીયોમાં. અત્યારે મેં છું વડોદરાના પ્લેટફોર્મ નંબર 4 પર. અત્યારે આપણે છે વડોદરા પ્લેટફોર્મ નંબર 4 પર અને હજુ સુધી આપણી ગાડી આવી નથી. ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે મિત્રો. યોગનગરી ઋષિકેશ. ઓન ટાઈમ આપણી ગાડી નીકળી ગઈ છે વડોદરાથી. હવે કાલ સવારે પહોંચી જઈશું આપણે હરિદ્વારમાં. ત્યારે આપણી ગાડી પહોંચી છે આટલે અને રતલામ આવશે 9 વાગે. પછી રતલામ પછી સીધું કોટા અને કોટા પછી સીધું સવારે હઝરત નિઝામુદ્દીન આવશે 6 વાગે. અત્યારે આપણી ગાડી લેટ ચાલી રહી છે મિત્રો, કેમ કે 2 કલાક ડીલે હતી. કોટા એ છે એક એમપી મધ્યપ્રદેશમાં પડતું હોય છે અને હઝરત નિઝામુદ્દીન એ દિલ્હીમાં એ આવશે 7 વાગે. એના પછી ગાઝિયાબાદ જંકશન, મેરઠ એ યુપી એટલે કે ઉત્તર પ્રદેશ, મુઝફ્ફરનગર, ટપરી, રૂડકી અને હરિદ્વાર પહોંચાડવાનો ટાઈમ છે 12:46. એટલે ઓલમોસ્ટ આપણે 1 વાગ્યા સુધીમાં આપણે પહોંચી જઈશું હરિદ્વાર. ત્યારે અમે અંદર વોશરૂમમાં અને બધા સારું વખત પાણી અને સાફ સફાઈ નથી બરાબર, પ્લસ લાઈટ અને એકદમ ખરાબ કન્ડિશન કહેવાય એવું અત્યારે બાથરૂમ છે. આ ઇન્ડિયન રેલવેઝમાં કોઈ દિવસ સાફ થતું નથી. જો કચરો બી પડેલો હોય છે તો તમે પણ આવી રીતે ગંદકી ના ફેલાવો. આપણી આરએસસી ટિકિટ છે, કેવી રીતે જમવા બેસવું પડે જો આ ગાડી જો. પહોંચી ગઈ છે દિલ્હી રેલવે સ્ટેશન પર. સામે છે રામ ભગવાન મંદિર. અત્યારે આવ્યું છે ગાઝિયાબાદ ના પ્લેટફોર્મ નંબર 4 પર. આશા રાખીએ કે ગાડી વહેલી પહોંચી જાય. 1 કલાક ગાડી આપણી ડીલે ચાલે છે. સ્ટેશનનું નામ જો મોદીનગર. અત્યારે આવ્યું છે મેરઠ જો સ્ટેશન.
on platform number 1. Passengers are requested to